નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલા અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો તમારે કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું, જેથી કરી તમે તમારા રિસ્ક રિવોર્ડને મેન્ટેન કરી શકો. સૌથી પહેલા જોઈએ રિવિઝન કે ગુરુવારે રાત્રે એનાલિસિસ વિડીયોની અંદર આપણે શું ચર્ચા કરી હતી અને શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં એની શું અસર જોવા મળી. બરાબર, એટલે જેથી કરી આપણે કોન્ફિડન્સ આવે કે ભાઈ આપણે આવતીકાલે શું કરવું. હવે આપણે એવી ક્લીન ભાષાની અંદર ચર્ચા હતી કે જો 23,808ની ઉપર માર્કેટ જશે તો ક્યાં સુધી જઈ શકે? 905. અને જો 905ની ઉપર નીકળું તો પછી આ લેવલ જોવા મળી શકે. અને આ જે લેવલ છે 24,012, બરાબર, એ રેઝિસ્ટન્સનું કામ કરશે. તો માર્કેટે લગભગ 2 કલાક સુધી આ એરિયામાં નાગિન ડાન્સ કર્યો અને ત્યાર પછી અહીંયા શું કર્યું? બ્રેકઆઉટ. અને બ્રેકઆઉટ કર્યા પછી એક સરસ મજાની આ બધા જે બેઠા હતા ને એ બધાને કીધું કે ચાલો નીકળો, બરાબર, ખેંચી લ્યો, અને પછી અહીંયાથી બાઉન્સ બેક કરી લીધું. આ માર્કેટનું એક સ્ટ્રક્ચર છે. શું હે? સ્ટ્રક્ચર. કે જ્યારે આવું થાય ત્યારે આવું થઈ શકે, ઇટ્સ પોસિબલ, બરાબર. પણ એને કેવી રીતે ઓળખવું એ નોલેજ આપણી પાસે હોવું જોઈએ. તો આ 2 રેડ કેન્ડલ પછી તમે કોલનો ટ્રેડ લઈ શકો, બરાબર. ઓટીજી સક્સેસ સેટઅપ વાળા મિત્રોના જે સ્ક્રીનશોટ મેં શેર કર્યા હતા એ બધા અહીંયાથી પકડ્યું છે અને અહીંયાથી જ પકડવાનું હતું આને, બરાબર. હવે 1-2 મિત્રોના મને કોલ આવ્યા ત્યારે એવું કીધું કે સાહેબ તમે આ જે સ્ક્રીનશોટ નાખો છો એનાથી તમે કોર્સનું પ્રમોશન કરો છો, બરાબર. તો કોર્સનું પ્રમોશન તો ઠીક છે, પણ એ રિવ્યુ એટલા માટે નાખું છું કે જે ઓલા ત્રાહીન વાકીને ઉથમીને આંગળીયું કરે છે ને, બરાબર, એના માટે કે એને બળતરા થોડીક વધારે થાય, બરાબર. બાકી એ ત્રાહી કરે, વાકી કરે કે સીધી કરે, બરાબર, જેના ઉપર મહાદેવની દયા હોય ને એટલે એના ઉપર આવા ત્રાહી વાકી આંગળીઓ વાળાથી કોઈ ફેર પડે નહીં. એના માટે પેલી કહેવત લાગુ પડે કે જાતું તું વાડમાં ને એની જ આંગળી ખાલી જગ્યા, બરાબર. એટલે ધ્યાનમાં રહેજો કે એની આંગળી તમને નુકસાન ન કરી જાય, બરાબર. બાકી મને તો નહીં કરે. એટલે જસ્ટ એટલા માટે સ્ક્રીનશોટ શેર કરું છું મિત્રો કે તમને કોન્ફિડન્સ આવે, બરાબર, કે ના ભાઈ આનાથી આપણે કંઈક કરી શકશું. જે મિત્રોના મગજની અંદર કન્ફ્યુઝન છે અને એ કન્ફ્યુઝન વેલિડ છે. જે મિત્રોના મગજની અંદર એક કન્ફ્યુઝન છે ને કે સાહેબ, આજે 1-2 મિત્રોના મને કોલ આવ્યા ત્યારે એવું પૂછતા હતા કે સાહેબ અમે ઘણા કોર્સ લીધા છે, બરાબર, અને કોઈ કોર્સની અંદર કાંઈ એવું શીખવા મળતું નથી, બરાબર. એટલે આ કન્ફ્યુઝન થાય છે કે સાહેબ આમાં કંઈ મળશે કે કેમ. એટલે એ મિત્રોના કન્ફ્યુઝન સોર્ટ આઉટ થાય ને એટલા માટે આ સ્ક્રીનશોટ નાખું છું, બરાબર. બાકી આ સ્ક્રીનશોટ નાખવાનો કોઈ મતલબ થતો નથી, બરાબર. મારે મારા નોલેજ અથવા તો મારા લેવલનું પ્રૂફ આપવાની જરૂર નથી, જે તમે લગભગ 1 વર્ષથી જુઓ છો. જે મારી સાથે કનેક્ટેડ હશે, બરાબર, એ જોઈ છે કે ભાઈ લેવલ કેટલા વર્ક કરે છે અને નોલેજ કેટલું છે, બરાબર. પણ એ નોલેજ આપવું ને એ મોટી વસ્તુ છે. અને મારી પાસે જે નોલેજ છે એ 110% મેં કોર્સમાં આપ્યું છે. એક પણ એવું સેટઅપ નથી બાકી રહેવા દીધું કે જે મેં કોર્સમાં ના આપ્યું હોય, બરાબર. એટલે ખાસ ઉદ્દેશ્ય એક જ છે કે જે મને ડેઇલીના 2,000, 5,000, 7,000, 25,000 આવા માઇનસના સ્ક્રીનશોટો જે તે સમયે આવતા ને, બરાબર, તો એ સ્ક્રીનશોટો આવનાર સમયમાં ના આવે,
અને આપણા ભાઈઓ જે રેગ્યુલર લોસ કરે છે, બરાબર, એ એમાંથી બહાર નીકળી શકે ને એના માટે જ કોર્સ છે. બરાબર. બાકી કેમ કે એક આ માર્કેટની એક જે સ્ટાઇલ છે, એઝ એ બિગનર તમે જ્યારે માર્કેટની અંદર આવો ને, તો કોઈ પણ એવો ટ્રેડર નહીં હોય કે જેને માર્કેટ 10% રિટર્ન નહીં આપતું હોય ટ્રેડમાં એન્ટ્રી કર્યા પછી. બરાબર. પણ તમારી સાયકોલોજી એ રીતે ચેન્જ કરે છે લાઈવ માર્કેટમાં કે આજે તમે આમ માર્કેટ સ્પાઇક માર્યું 10-15%, 20% લઈને નીકળી ગયા છો. બરાબર. અને પછી માર્કેટ ત્યાંથી બ્લાસ્ટ થઈ ગયું અને 4 ગણું થયું છે પ્રીમિયમ. એટલે તમારા મગજની અંદર એક ક્લિયર થાય કે ઓ યાર, થોડી વાર રાહ જોઈ હોત ને તો આ ટાર્ગેટ આટલો મળે. બીજે દિવસે તમે બેસો અને એ 20 કે 40 પોઈન્ટ મળતા હોય એ તમે બુક ના કરો અને ત્યાંથી માર્કેટ રિવર્સ થઈ જાય છે લોંગ ટાર્ગેટ માટે બેઠા હોય ને. એટલે પહેલે દિવસે નથી કમાણા, બીજે દિવસે મળતા હતા છતાં પણ નથી કમાણા, અને ત્રીજે દિવસે માર્કેટ તમે બેઠા ત્યાંથી ડાયરેક્ટ સીધું નીચે જ જાય છે અને તમારો એસએલ હન્ટિંગ થાય છે. એટલે 2 દિવસ કઈ મળ્યું નથી ને ત્રીજે દિવસે હેવી લોસ થાય છે. આ જ સાયકોલોજી દરેકની માર્કેટની અંદર હોય છે અને આ જ ગેમ તમારી સાથે થાય છે. જો હું સાચો હોય તો કોમેન્ટમાં જણાવજો કે હા સાહેબ આવું થાય છે. બરાબર. જ્યારે તમે લોંગ માટે બેસો ત્યારે માર્કેટ રિવર્સ થઈ જાય છે. હવે અને જ્યારે તમે થોડા પોઈન્ટ લઈને નીકળી જાઓ છો ત્યારે માર્કેટમાં બિગ મૂવ આવે છે. તો ક્યારે લોંગ માટે બેસવું અને ક્યારે 20-30 પોઈન્ટ લઈને બુક કરી લેવા, આ તમારી પાસે એજ્યુકેશન સિવાય પોસિબલ નથી કે તમે આ વસ્તુ કરી શકશો. બરાબર. અને હું આ જે કંઈ પણ લેવલ આપું છું, બરાબર, એ મોસ્ટ ઓફ એના જે ઓટીજી સક્સેસ સેટઅપ વાળા મિત્રો છે એને ખ્યાલ હશે કે 10 થી 11 વાગ્યા સુધી વધીને વધી 12 વાગ્યા સુધી વર્ક કરશે, પછી એટલા વર્ક કરશે નહીં. એના પછી તમારી સ્વવિવેક અને લોજિક અને લેવલો અમુક ચેન્જ થશે, જેને કારણે તમે અમુક લેવલ ઉપરથી માર્કેટ, ધારો કે મેં કોઈ 24,012 લેવલ આપ્યું હોય પણ પછી ચેન્જ થઈને 23,980 લેવલ થઈ ગયું હોય તો માર્કેટ ત્યાં આવે અને ત્યાંથી બાઉન્સ બેક કરી જાય તો ત્યાં લેવલ નવું ક્રિએટ થયું હોય ભાઈ. બરાબર છે. એટલે જો તમે ટૂંકમાં એઝ એ બિઝનેસ આને લેવા માંગતા હોય તો તમારા માટે કોર્સ મહત્વનો છે મિત્રો. બરાબર. કેમ કે ઘણા મિત્રોના મને પ્રશ્ન હતા કે સાહેબ કોર્સમાં તમે શું આપો છો અને આ એનાલિસિસ વિડીયોથી શું ડિફરન્સ પડે છે. હવે આની અંદર હું તમને ખાલી એટલું કહી શકું કે ભાઈ ચલો આની ઉપર માર્કેટ બુલિશ છે અને આની નીચે બિયરિશ છે. તમે જો પૂરેપૂરો કોર્સ કર્યો હશે, નોલેજ મેળવ્યું હશે, તો તમને ખબર હશે કે આની ઉપર શું કામ બુલિશ છે અને આની નીચે શું કામ બિયરિશ છે. બરાબર. અને જ્યારે તમને કોઈ પોઈન્ટનું કારણ ખબર હોય ત્યારે તમે એની અંદર કોન્ફિડન્સથી બેસી શકશો. અને કોન્ફિડન્સથી બેસવા માટે રીઝન જરૂરી છે. બરાબર. બાકી બેસી શકાય નહીં. બાકી 20 પોઈન્ટ ઉપર માર્કેટ સ્પાઇક મારશે ને ખાલી 10 પોઈન્ટ નીચે આવશે ને એટલે આપણે આ ટ્રેડને એક્ઝિટ કરી દેશું. શું કામ? આપણે ખબર જ નથી કે આ ક્યાં સુધી જશે. બરાબર. આપણે ખબર જ નથી કે ક્યાં સુધી જશે. અને જે આંગળીઓ કરવા વાળા છે ને એનાથી બીજું કંઈ થાય એમ નથી ને એટલે આંગળી કરે છે. બરાબર. કેમ કે એ આંગળી એને કોકે કરી ગયા છે. બરાબર. એટલે આ મેન્ટાલિટીથી બહાર નીકળો. બરાબર. કમસે કમ તમે કોઈના એફર્ટનો પોઝિટિવ રિસ્પોન્સ ના આપી શકો ને તો કાંઈ નહીં, પણ કમસે કમ કોઈ સારો એફર્ટ આપે છે ને તેનો નેગેટિવ રિસ્પોન્સ આપવો નહીં. બરાબર. અને આપો, એક નહીં 15 નેગેટિવ રિસ્પોન્સ આવશે ને તો પણ કાંઈ ફેર પડવાનો નથી. બરાબર. કેમ કે મને કોઈ જાતની જરૂર નથી ઉથમી આંગળીની કે સીધી આંગળીની. બરાબર. તો આશા રાખું છું કે આંગળીવાળાને ખ્યાલ પડ્યો હશે કે આનાથી મને કોઈ ફેર પડતો નથી.
કેમ કે તમારી મહિનાની કમાણી છે ને એવડો તો મારો સ્ટોપ લોસ હોય છે, બરાબર? તો એટલામાં સમજી જાજો. તો સ્ટાર્ટ કરીએ કે પ્રીમિયમની અંદર શું થયું હતું. આજે થોડો ટાઈમ હતો તો એક્સપ્લેન કરી દીધું, બરાબર? તો 24,000ના કોલની અંદર આપણે એક ચર્ચા એવી કરી હતી કે ભાઈ જો આ પ્રીમિયમ 127ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ કરી જાય અને વધારે ઉપર ક્લોઝ કરે તો એક વખત ડીપ મારે તો અહીંથી એન્ટ્રી કરી શકાય 127 અથવા તો આ ક્લોઝિંગ એરિયામાંથી. તો આ એરિયામાંથી એક એન્ટ્રી આપણી પરફેક્ટ બનતી હતી અને સેકન્ડ એન્ટ્રી આપણી અહીંયા બનતી હતી એક્ઝેક્ટ અને છાતી ઠોકીને બનતી હતી, બરાબર? તો આની અંદર આ બે જ જગ્યા આવી હતી કે જ્યાં તમે એન્ટ્રી કરી શકો. અહીંયા ટોપ ઉપર એન્ટ્રી બને નહીં, આપણા રિસ્ક રિવોર્ડ મેન્ટેન થાય નહીં. પુટની અંદર મેં તમને ક્લીન ભાષામાં એવું કીધું હતું કે ભાઈ 84 ને જો બ્રેક કરશે ને તો એક લેવલ છે 36, પણ મને લાગતું નથી કે આને હોલ્ડ કરે. અને માર્કેટે કંઈક એવું જ કર્યું છે. હા, અહીંયાથી બાઉન્સ બેક કર્યું, ફરી નીચે આવ્યું ને હવે અહીંથી બાઉન્સ બેક કરે છે ને તો હોલ્ડ થશે. ઇટ્સ પોસિબલ, પણ ડાયરેક્ટ તો મને લાગતું નહોતું અને એવું જ કંઈક જોવા મળ્યું, બરાબર? આ તો વાત થઈ શેની? તો આગળના દિવસની. હવે આપણે જોવાનું છે કે આવતીકાલે શું થઈ શકે. આવતીકાલ માટે આપણે એક પ્રીમિયમ કોલનું સિલેક્ટ કર્યું છે અને 2 પ્રીમિયમ પુટના સિલેક્ટ કર્યા છે. કેમ કે ફેકુચંદ ચાચા 2 પેક મારી લે તો ડાઉન પણ ખુલે અને 4 પેક મારી લે તો અપ પણ ખુલે, બરાબર? એટલે આપણે બંને પોસિબિલિટીને ધ્યાનમાં રાખી અને પુટના 2 પ્રીમિયમ આપી દીધા છે. કેમ કે કાલનો શેડ્યુલ મારો થોડો ટાઈટ હશે તો કદાચ ઉપર નીચે ખુલે તો પણ તમને ટ્રેડિંગમાં ક્યાંય તકલીફ પડે નહીં, બરાબર? કેમ કે માર્કેટનું જે સ્ટ્રક્ચર છે એના મુજબ જ હાલવાનું છે, બરાબર? માર્કેટ એના સ્ટ્રક્ચરથી ક્યારેય વિરુદ્ધ જવાનું નથી, બરાબર? તો જો આમ ખુલશે તો આપણે આ પ્રીમિયમનો યુઝ કરશું, એ સમજાવું છું, અને નીચે ખુલશે તો આપણે બીજું પ્રીમિયમ આપ્યું છે એનો યુઝ કરશું, બરાબર? તો નિફ્ટી સમજી લ્યો પહેલા, જ્યાં સુધી 24,050ની ઉપર છે ત્યાં સુધી સ્ટ્રોંગ બુલિશ છે, બરાબર? કેવું સ્ટ્રોંગ બુલિશ? આપણે ચાર્ટ કે જ માનવાનું છે, કેમ કે ભાવ એ જ ભગવાન છે. પહેલો ટાર્ગેટ 24,150. મને 24,150 થી જો કોઈ શૂટિંગ સ્ટાર કેન્ડલ મળે અને રીટેસ્ટ મારતું દેખાય તો હું અહીંથી શોર્ટનું વિચારીશ, બરાબર? પણ આવું થાય તો બીજી કન્ડિશન 24,150ની ઉપર જો માર્કેટ સસ્ટેન થઈ ગયું તો કોલનો પ્રીમિયમ બ્લાસ્ટ થઈ જશે. ક્યાં સુધી? 24,285 સુધી, બરાબર? આ ક્લિયર કરી લેજો. ડાઉન સાઈડ માટે જો આ એરિયામાંથી રિજેક્શન આવે અને સેકન્ડ સેશન 24,050ને બ્રેક કરે અને ફરી જો એનું રીટેસ્ટ આવે ને તો બ્લાસ્ટ 0-0 ડાઉનનો બની શકે અને 24,800 વાળું પ્રીમિયમ 0 થઈ શકે, બરાબર? આ યાદ રાખજો. સેકન્ડ પોસિબિલિટી કે ફેકુચંદ ચાચા જો મોર્નિંગમાં જ કે આજ રાત્રે 2-4 પેક મારીને કંઈક વધારે બોલી ગયા, બરાબર, અને આની નીચે જ ઓપન થયું 24,958ની નીચે, તો રીટેસ્ટ મારી અને 23,804ના દર્શન થઈ શકે ને એની નીચે જાય તો 23,709 આવે તો એમાં કોઈ નવાઈ નથી, બરાબર? આ ક્લીન જ વાત છે. હવે જોઈ લઈએ પ્રીમિયમ, બરાબર? આના સ્ક્રીનશોટ મારી લેજો. જો માર્કેટ ફ્લેટ ઓપન થયું, ફ્લેટ એટલે 100-150 પોઈન્ટ ગેપ અપ કે 100 પોઈન્ટ ગેપ અપ અથવા તો 150 પોઈન્ટ માની લ્યો, ચલો 150નો સી મતલબ કે અપસાઇડ ગેપ અપ થયું અથવા તો 150ની આજુબાજુ પોઈન્ટ ડાઉન સાઇડ ગેપ ડાઉન થયું, બરાબર? તો આટલાથી આ માર્કેટને કોઈ વધારે અસર પડવાની નથી, બરાબર? તો આ પ્રીમિયમો ક્યાંય ફાટીને દડા થવાના નથી, તો એટલું તો ડીકે થઈ જશે, બરાબર? તો પછી ક્લીન વસ્તુ છે કે જો 100-150 પોઈન્ટથી વધારે ગેપ અપ કે ગેપ ડાઉન થાય તો આપણે પ્રીમિયમ ચેન્જ કરવા પડે. અને જો ફ્લેટ ઓપન થાય, મતલબ 100-150 પોઈન્ટ એટલે ફ્લેટ,
બરાબર. તો આ બંને પ્રીમિયમ હાલશે, આમાં કોઈ તકલીફ પડશે નહીં, બહુ સારામાં સારા હાલશે. બરાબર. તો 24,000નો કોલ જોઈ લઈએ અને 24,000નો પુટ જોઈ લઈએ. 24,000નો સી છે અને 24,000નો પી છે. બરાબર. હવે શું થઈ શકે? પેલા કોલની વાત. જો આ પ્રીમિયમ 168ની ઉપર 15 મિનિટ સસ્ટેન કરી જાય, બરાબર, તો આનો ટાર્ગેટ કંઈ વધારે છે નહીં. સૌથી પહેલો ટાર્ગેટ છે 200, યાદ રાખજો. જો અહીં લેવલ ડ્રો નથી કર્યું પણ લખી દઉં છું. અને પછી 225. તો મને તમે એ સમજાવો કે ભાઈ આટલું ટોપ ઉપર બાય કરાય? મને તો નથી લાગતું કરાય. બરાબર. એટલે હું અહીંયા ઇન્ટરેસ્ટેડ છું નહીં. પણ હા, આ પ્રીમિયમ મને અહીંયા મળે ક્યાં? 110. બરાબર. અને આ પ્રીમિયમ 173 થી રિજેક્શન મારતું દેખાય તો હું આમાં એક એટેમ્પ મારીશ. બરાબર. તો હું આમાં એક એટેમ્પ મારીશ. પણ એ ક્યાં? મોર્નિંગમાં જ આ થાય તો થાય. કેમ કે જો માર્કેટ ફ્લેટ ઓપન અથવા તો સામાન્ય એવું કેવું ખુલશે ગેપ ડાઉન, તો આ પ્રીમિયમ આ એરિયામાં સીધી સ્પાઇક મારશે. ધ્યાનથી સમજજો આ વસ્તુ. સ્પાઇક મારશે અને અહીંયાથી બાઉન્સ બેક કરીને અહીં જતું રહેશે. બરાબર. જાશે કે નહીં એ કાલે જોશું, પણ આવું મને લાગે છે. બરાબર. તો પછી આ પ્રીમિયમ અહીંયાથી આ લેવલ સુધી આપણે હોલ્ડ કરી શકીએ. તો અહીંયાથી 2x. આ એક જ પોઈન્ટ એવો છે કે અહીંયાથી આપણે 2x કરી શકીએ. સેકન્ડ પોસિબિલિટી કે જો 110 ને બ્રેક કર્યું, 110 ને બ્રેક કર્યું, તો પછી મને નથી લાગતું કે આ 79 હોલ્ડ કરે, 43 હોલ્ડ કરે. તો એની જગ્યા અહીંયા છે 21. અને આને નીચે તોડીને ફરી ઉપર નીકળે ને તો આની અંદર પાવર આવી શકે. અહીંયા મેં રેડ લાઈન એટલા માટે આપી છે કે 21ની ઉપર જશે તો 43 છે એ રેઝિસ્ટન્સનું કામ કરશે ભાઈ. બરાબર. તો પહેલો ટાર્ગેટ 43, બીજો 79 અને ત્રીજો 110. પણ હું તો એમ કહું છું કે 43ની ઉપર નીકળ્યો તો આપણી 50% ક્વોન્ટિટી એક્ઝિટ અને બાકીની 50% C2C. બરાબર. અને આ 79 સુધી જઈ શકે. આ બે જ પોસિબિલિટી છે. મને આની ઉપર અહીંયા સસ્ટેન થાય ને પછી અહીંયાથી આવું નાનું 20 પોઈન્ટના સ્કેલ્પિંગમાં રસ છે નહીં. જવા માટે એ 288 સુધી પણ જઈ શકે, પણ આ રિસ્કી ટ્રેડ છે. બરાબર. એટલે મને તમે પૂછો કે સાહેબ તમે આ લેવા માટે ટૂંકમાં પ્લાનિંગ કરશો, આમાં આવું થશે તો હું ના પાડી દઉં કે ના ભાઈ, હું આની અંદર એન્ટ્રી કરીશ નહીં આવું થશે તો. કેમ કે મને અહીંયા ટોપ ઉપર 30-40 પોઈન્ટમાં રસ નથી. બરાબર. 24,000નો પુટ જોઈ લો. જો આ પ્રીમિયમ 121ની ઉપર 15 મિનિટ સસ્ટેન કરે અને ફરી એનું રિટેસ્ટ આવે ક્યાં? 121 અથવા તો આ ક્લોઝિંગ, તો એક એટેમ્પ મારી શકાય. પેલો ટાર્ગેટ 173. સ્ટ્રોંગ બુલિશ આપણે 173ની ઉપર 15 મિનિટની કેન્ડલ સસ્ટેન થાય, ફરી આ એરિયામાં ક્યાંય ડીપ મળે, ત્યાં સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. 173 બ્રેક કરી દે તો 235, 291 અને 371 દૂર નથી. બરાબર. આ ક્લિયર રાખજો. પણ આવું થાય તો, નહીતર નહીં. બરાબર. સેકન્ડ પોસિબિલિટી કે જો માર્કેટ મોર્નિંગમાં જ અહીંયાથી આમ ઉપર બ્લાસ્ટ થાય તો આ પ્રીમિયમ ક્યાં આવશે? આ એરિયામાં. યા તો 79 ને નીચે ભલે 60 જાય, 55 જાય, જ્યાં જાય અહીંયા. બરાબર. પણ આ એરિયામાં રેન્જ બનાવે, રેન્જનું બ્રેકડાઉન કરે ને ઉપર નીકળે તો પણ અહીં ડીપથી પણ એન્ટ્રી કરી શકાય. અથવા તો આ 79 ને તોડીને અહીંયા રેન્જ બનાવે ને ફરી પાછું ઉપર નીકળે તો પણ એન્ટ્રી કરી શકાય. પેલો ટાર્ગેટ 117 અને એનાથી ઉપર જાય તો 173. આ સેકન્ડ પોસિબિલિટી. એક બેસ્ટ પોસિબિલિટી ક્યાં મને દેખાય છે કે જો આ મોર્નિંગમાં સ્પાઇક મારી જાય અને આ પ્રીમિયમ 28, આમ તો 25 થી લઈ અને 35 સુધી, ક્યાં સુધી?
આ એરિયામાં ક્યાંય સપોર્ટ લે તો એક સારામાં સારી ઓપોર્ચ્યુનિટી 2x પ્લસની થાય. 2x ને પણ 3x થઈ જાય તો પણ નક્કી નહીં. બરાબર, તો નજર રાખજો એક અહીંયા, એક યા તો અહીંથી આની. બરાબર, અને ત્રીજી પોસિબિલિટી કે ડાયરેક્ટ આની ઉપર ક્લોઝ કરે. જો એક ખાસ વસ્તુ, ડાયરેક્ટ જ 173 ની ઉપર ટૂંકમાં આ પ્રીમિયમ ક્લોઝ કરી જાય 15 મિનિટ, તો પછી આ પ્રીમિયમ આપણા માટે કેવું હશે? મોંઘું હશે. કેવું હશે? મોંઘું. તો પછી આની અંદર આપણે કામ નહીં કરીએ. તો તમારા માટે મેં એક બીજું પ્રીમિયમ સિલેક્ટ કર્યું છે. બરાબર, એ તમને સમજાવી દઉં. એ કઈ કન્ડિશનમાં 173 ની ઉપર ડાયરેક્ટ હેવી ગેપ ડાઉન ખુલે, 173 ની ઉપર 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ થાય, તો જ આપણે આ પ્રીમિયમ તરફ જોવા જવાનું છે. 23,800 નો પુટ. બરાબર, તો આ પ્રીમિયમ ક્યાં ઓપન થશે? 87 ની ઉપર, આ એરિયામાં ક્યાંય. બરાબર, તો પછી એને એક ડીપ મારવા દેજો. ક્યાં? યા તો 87 મારો તો વેલ એન્ડ ગુડ વસ્તુ, અને જો 60 રૂપિયા મારી દે તો સોનામાં સુગંધ ભળે એવું થઈ જાય. અને અહીંયાથી એન્ટ્રી થાય તો આના ટાર્ગેટ 151, 200 અને 233 સુધી મળી શકે. બરાબર, જો બ્લાસ્ટ થશે તો. જો બ્લાસ્ટ થશે તો, નહીતર કમસે કમ 2x તો થઈ જશે. બરાબર, અને 2x પછી આપણી 80% ક્વોન્ટિટી બુક થઈ જવી જોઈએ. 20% આપણે ટ્રેલ કરવાની છે. બરાબર, તો આ સિમ્પલ, સાદું અને સરળ લોજિક છે. આમાં કોઈ આંટી ઘૂંટી છે નહીં. બરાબર, ચાર્ટ છે ને એ તમને આગલે દિવસે બધું કહે કે આને અહીંથી રોકાવવું પડે. બરાબર, આની નીચે જાય તો પછી અહીંયા જ જાય, બીજે ક્યાંય જાય નહીં. તો આ સરળ ભાષામાં જે પોઈન્ટ કીધા છે, બરાબર, ત્યાંથી 2x ની કેપેસિટી ધરાવે છે. બરાબર, આ કદાચ એ એક રેન્જમાં પણ રહી જશે ને માર્કેટ, તો પણ આ પોઈન્ટ જે છે ને એ એવા પોઈન્ટ છે કે જ્યાંથી 2x ની કેપેસિટી ધરાવે છે. રેન્જમાં પણ રહી જશે તો. બરાબર, એટલે બિંદાસ ડિસિપ્લિન સાથે કામ કરો. ઓવર ટ્રેડિંગ ના કરો. દિવસમાં 1 અથવા 2 ટ્રેડ ગોતવાનો પ્રયત્ન કરો. બરાબર, અને તમારી ક્વોન્ટિટીને મેન્ટેન કરો. બરાબર, એટલે જેથી કરી તમારી જે છાતીના ધબકારા વધી જાય છે ને, બરાબર, એ ઓવરલોડ ક્વોન્ટિટીને કારણે વધે છે. તો એ ક્વોન્ટિટીને મેનેજ કરશો ને એટલે ક્યારે આવી તકલીફ પડશે નહીં. તો આશા રાખું છું કે તમને ક્લિયરલી સમજાણું હશે કે હું શું કહેવા માંગુ છું અને શું સમજાવવા માંગુ છું. બરાબર, તો ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી, અને એક ખાસ વાત કે જે કોર્સવાળા મિત્રો છે, બરાબર, એના આજે મેં એક એપ્લિકેશનની અંદર જે ગ્રુપ છે એની અંદર એક પ્રશ્ન કર્યો છે કે ભાઈ તમને કોર્સ કેવો લાગ્યો છે? તમારે કોઈ કન્ફ્યુઝન હોય તો પણ મને લખીને મોકલો, કેમ કે આજે હું થોડો ફ્રી હતો. તો જેથી કરી અને તમારા કન્ફ્યુઝનને હું નેક્સ્ટ રિવિઝન વિડીયોની અંદર કવર કરવાનો પ્રયત્ન કરું. તો મોસ્ટ ઓફ એકાદ મિત્ર કે બે મિત્રને એવા મેસેજ આવ્યા છે કે આ જગ્યાએ સાહેબ કન્ફ્યુઝન છે, તો આપણે એના પ્રશ્નો જે છે એને રિવિઝનમાં કવર કરી લેશું. બાકી હજી કોઈ પણ મિત્રોને કોઈ ક્વેશ્ચન હોય તો ચેટ બોક્સની અંદર મને પર્સનલ મેસેજ એપ્લિકેશનની અંદર જે છે એ કરી દેજો, એટલે જેથી કરી અને તમારા કન્ફ્યુઝન જે હોય છે એનો શોર્ટ આઉટ કરી શકાય. તો આશા રાખું છું કે આ વસ્તુ તમને ક્લિયરલી સમજાણી હશે. તો વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો, લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું મિત્રો ભૂલતા નહીં. કેમ કે આટલો એફર્ટ પછી જે મિત્રો કોમેન્ટ કરે છે, બરાબર, એ રેગ્યુલર કરે છે. જે મિત્રો બાકીના જે 1000 કે 1500 જણા જોઈ છે, 1200 જણા, તો એની કોઈની કોમેન્ટ આવતી નથી. 10 દિવસ જ્યારે હોલિડે હશે ત્યારે વિડીયો બંધ થશે ત્યારે તમને આની વેલ્યુએશન સમજાશે. બરાબર, કે આ લેવલ તમારા માટે કેટલા મહત્વના હોય છે. તો જોઈએ આજે કેવો રિસ્પોન્સ રહે છે. તો ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.